ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે જઈ રહ્યા છીએ અમે હરિદ્વાર માટે. ન્યૂ જર્ની સ્ટાર્ટ કરીએ છીએ આજે. અત્યારે ઘરના થેપલા નાસ્તો ચાલુ કર્યો છે. હવે અહીંયાથી હરિદ્વારની ટ્રેન પકડવાની છે. અત્યારે ટાઈમ થયો છે રાતના 12 વાગી ગયા છે અને અમે લોકો નીકળી ગયા છીએ દિલ્હીથી હરિદ્વાર જવા માટે. હરિદ્વાર પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન ઉપર. હવે અહીંથી હોટલ ઉપર જઈએ છીએ. હરિદ્વાર પહોંચી ગયા છીએ. હોટલ ઉપર જઈ રહ્યા છીએ. હોટલ ગંગા વ્યૂ કરીને હોટલ છે અમારી, અને એક્ઝેક્ટ એની સામે અહીંયા ઘાટ બી છે, આપણે ગંગા ઘાટ. આ છે અમારી હોટલ. હોટલથી 30 સેકન્ડના અંતર ઉપર જ વોકિંગ ડિસ્ટન્સમાં જ છે અહીંયા ગોવિંદ ઘાટ. સીધ સામે હોટલ વ્યૂની સામે. અને અહીંયા માં ગંગા એના સ્વરૂપમાં વહી રહી છે. દત્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. હરકી પોંડી ઘાટ ઉપરના બ્રિજ ઉપર ઊભા છીએ અત્યારે, અને ત્યાંનો આ નજારો છે. માં ગંગા એના રૌદ્ર સ્વરૂપમાં વહી રહી છે. અને હવે જઈએ મનસા દેવી માતાના મંદિર તરફ. પાણીનો વહેણજો. મનસા દેવી મંદિરમાં જવા માટે પહેલાં માર્કેટમાં જવું પડે છે. માર્કેટની અંદરથી રસ્તો નીકળે છે અને ઉપર રોપવે બી છે. જોઈએ હવે શેમાં જઈએ છીએ. અહીંયા બધાએ રોપવેમાં જવાનું નક્કી કર્યું હતું, પણ અત્યારે 2 કલાકનું વેઇટિંગ છે. તો અત્યારે પ્રોગ્રામ પોસ્ટપોન રાખીએ છીએ. બપોર પછી નેક્સ્ટ જગ્યા ઉપર જઈએ, લોકેશન ઉપર, ત્યાં જોઈએ શું છે. આજે દૂર પર્વત ઉપર દેખાઈ રહ્યું છે એ માતા મનસા દેવીનું મંદિર છે. અત્યારે આવી ગયા છીએ ગાયત્રી મંદિર, જે ગાયત્રી પીઠનું મેઇન ઉદ્ભવ સ્થાન કહેવાય છે. ત્યાં દર્શન કરવા માટે ચલો કરાવીએ તમને પણ દર્શન. અહીંયા ગાયત્રી માના મંદિરમાં આ જગ્યા ઉપર એટલું સાયલેન્સ હતું, પિનડ્રોપ સાયલેન્સ હતું. અમે બધાએ ત્યાં એ સાયલેન્સને એન્જોય કર્યું. મતલબ મેં તો કર્યું જ, અને થોડી વાર ગાયત્રી મહામંત્રનો જાપ પણ કર્યો. અત્યારે આવી ગંગા સ્નાન કરવા માટે.
સ્નાન કરી લીધું છે, પાછા ફ્રેશ થઈને ચેન્જ કરીને હવે ફરીથી જઈ રહ્યા છીએ ગંગા આરતી માટે. વહેલા એટલા માટે થોડા છે, આમ તો 6 વાગે છે, 7 વાગ્યાનો આરતીનો સમય હોય છે, એવું હોય છે. હવે જઈએ છીએ ત્યાં ગંગામાં કલાક જેવું નાયા, પછી ફ્રેશ થાય એટલે થોડો ટાઈમ વધારે સ્પેન્ડ થઈ ગયો, એટલે અહીંયા ભીડ તો ઓલરેડી થઈ જ ગઈ છે. હવે જોઈએ છીએ જગ્યા ક્યાં મળે છે અને આરતીના કેવા દર્શન થાય છે. સો ચલો આરતી કરીએ ગંગાજીની. અહીંયા જગ્યા મળી છે અને અહીંયાથી એવું લાગે છે કે નહીં દર્શન પણ સરસ રીતે થશે. ગંગા આરતી કરીને રિટર્ન આવી ગયા છીએ. હોટેલ ઉપર આવીને ડિનર કર્યું. એમ તો ક્યારના આવી ગયા હતા, અત્યારે વાગી રહ્યા છે 10. અમે 8:30 વાગતા આવી ગયા હતા હોટેલ ઉપર. રિટર્ન 9 વાગે ડિનર કર્યું. ડિનર કરીને ફરીથી અમે ઘાટ ઉપર થોડી વાર શાંતિથી બેસવા માટે, મતલબ ગંગા માતાને ફીલ કરવા માટે જઈને બેઠા હતા. અડધી પોણી કલાક ત્યાં ટાઈમ સ્પેન્ડ કર્યો અને બસ પછી થયું કે ચલો હવે સૂઈ જઈએ, કેમ કે થાક પણ એટલો જ લાગ્યો હતો એટલે. સો હવે બસ દિવસ અહીંયા જ પૂરો કરીએ અને વિડીયોને પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી નવા દિવસ માટે નવા સ્થળની વિઝિટ કરીશું અને ફરી તમારી સાથે જોડાઈશું. સો યા બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.